દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે ભાવનગરના સિહોરમાં એક યુવક પર જીવલેણ હુમલાનો બનાવ બન્યો હતો। તે ઘટનાની સાહી હજી સુકાઈ નથી, ત્યારે ભાવનગરના ગારિયાધાર તાલુકામાં એક મહિલાની તેના જ પતિ દ્વારા ઘરમાં ઘૂસીને કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરી દીધી। આ ઘટનામાં ઘરકંકાસ કારણભૂત માનવામાં આવી રહ્યું છે। વાત કરીએ તો જે મૃતક છે પાયલબેન, તેમના લગ્ન વિજય નામના આરોપી સાથે 2 વર્ષ પહેલાં થયા હતા। ત્યારે બંને વચ્ચે ઘરમાં ઘરકંકાસ વિવાદ થતો હતો। તેના કારણે અંતે ઝઘડો થવાના પગલે પાયલબેન પોતાના પિયર આવી ગયા હતા। ત્યાર પછી પણ વિજય છે તે પીછો છોડતો નહોતો અને અવારનવાર ધાકધમકી આપતો હતો। ત્યારે ફરી કોઈ બાબતે બંને વચ્ચે બોલાચાલી એક દિવસ થઈને આના કારણે આવેશમાં આવેલો વિજય આજે હત્યા કરવાના ઈરાદે કુહાડી સાથે પહોંચ્યો અને પિયરમાં જ તેની પત્નીનું ઢીમ ઢાળી દીધું। આ ઘટના બાદ તેણે કુહાડીના આડેધડ ઘા ઝીંકીને ભાગી ગયો। જે બાબતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ તાત્કાલિક જે બનાવ સ્થળ છે ત્યાં પહોંચી હતી। પોલીસ દ્વારા પાયલબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો અને આરોપી વિજય સામે હત્યા અંગેનો ગુનો નોંધાયો। આ ઘટના બાદ હવે પોલીસ દ્વારા તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવી છે। આ મામલે શું કહી રહ્યા છે ડીવાયએસપી, તેમને સાંભળો। આજરોજ ગારિયાધાર તાલુકા ખાતે એક મર્ડરનો બનાવ બનવા પામેલ હતો। બનાવની વિગત જોઈએ તો આ કામના આરોપી વિજયભાઈ વેલજીભાઈ પરમાર કે જેઓ હથિયાધાર પાલીતાણાના રહેવાસી છે, તેઓના આશરે 3 વર્ષ પહેલાં પાયલબેન પરમાર કે જેઓ મફતપરા ગારિયાધારના રહેવાસી છે, તેઓની સાથે 3 વર્ષ પહેલાંના લગ્ન છે એ થયા હતા। છેલ્લા 2 વર્ષથી પાયલબેન અને વિજયભાઈ વેલજીભાઈ પરમાર છે તેમનું લગ્ન જીવન છે એ સારું ચાલતું ન હતું અને અવારનવાર તેમની વચ્ચે જે કૌટુંબિક ઝઘડા જે છે થતા હતા। આ ઝઘડાના કારણે મરણ જનાર પાયલબેન પરમાર જે છે તે રીસામણે હતા 2 વર્ષથી તેમના ફાધરને ત્યાં। આજરોજ અંદાજે 10:30 વાગ્યાની આસપાસ આ બાબતનું ખોટું લાગી વિજયભાઈ વેલજીભાઈ પરમાર દ્વારા પાયલબેન છે તેના ગળાના ભાગે અને શરીરના અન્ય ભાગે કુહાડીના ઘા મારી તેમનું મૃત્યુ નિપજાવવામાં આવેલ હતું। સદરુ બાબતે આરોપી વિજયભાઈ વેલજીભાઈ પરમાર છે તેઓને હસ્તગત કરી લેવામાં આવ્યા છે। તેમજ આ મર્ડરની તપાસ છે એ ગારિયાધાર પોલીસ સ્ટેશનના પીઆઈ રવિ રબારી દ્વારા કરવામાં આવી રહી છે। જ્યાં આપણે સાંભળ્યા હતા ભાવનગરના ડીવાયએસપી તેમણે આ ઘટનાને લઈને માહિતી આપી છે અને જે હત્યાનો ચકચારી બનાવ સામે આવ્યો છે તેના કારણે સમગ્ર ગારિયાધાર વિસ્તારમાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે। હાલ આરોપી વિજયને પકડવા માટે અલગ અલગ પોલીસની ટીમો છે તે કામગીરી કરી રહી છે। દર્શક મિત્રો, ક્રાઇમથી જોડાયેલા સમાચાર આવા જ વિડીયો આપના સુધી પહોંચાડીશું। આ અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલિક। આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।